હાલો આપણને જે તે વાહનોની વ્યવસ્થા આપેલી છે તે બધા વાહનો પાસે પોતાના સાથી મિત્રો સાથે ઉભા રહી જશો અને ઝડપથી આપણે જે કઈ કાર્યક્રમ છે આપણો રાઈટ અત્યારે આપણે પ્રસ્થાન માટે જઈ રહ્યા છીએ તો સર્વે લોકો
આગળ જાવ દે, આગળ બમ ફૂટાડી દે. એને ગાડી આગળ જવા દો, આમ જવા દો, બમ ફૂટાડી દો, બમ ફૂટાડી દો આગળ. બોલો શ્રી મેલડી માત કી જય. ગણ હાથીને મણ દુઃખ વંચણીમાં મેલડી આ 21 થી 30,000 નાળીઓ રહ્યા લઈ અને હવે વીડ વિસ્તારમાં બધા આવી છે. આ બધા કીડીને કેરળિયાનું પીવા અને આ વાય જોઈ લો આ બધી ગાડીઓ છે. તાકાતથી કીડીને ખવડાવવાનું છે. આ બધા જય દ્વારકાધીશ. કોથળા ભીરા હો, આ બધા કોથળા જો સરસ કીડીને કણ હાથીને મણ આવી સેવાયું કરો, બધાને ઉધાર થાય, નબળું ભેગું ન કરો અને કંઈક સેવામાં ઉતરો. બોલો શ્રી મેલડી માત કી જય. વાસુકી દાદાની
જય નવદુર્ગા માતની જય અમે દુઃખ ભંજણી મેલેડીમાં ગ્રુપ દ્વારા જે 2300 નારિયેળનું આયોજન કરેલ એમાં અમે વીડ વિસ્તાર આગતરા વીડ વિસ્તારમાં નવદુર્ગા કપૂરવાઈ મિત્ર મંડળ તરફથી આગતરા વીડ વિસ્તારમાં નાળિયેર મેકવા ગયા છીએ જે દ્વારા અમને કામ સોંપેલ મેલેડીમાં ગ્રુપ દ્વારા એ અમે વીડ વિસ્તારમાં નાળિયેર મૂકી છીએ. બોલો મેલેડી માતની જય. હાલો તો ગાડીમાં જવાય ને તો ટાઈમ બગાડવો હાલો ગાડી પોગે તો હાલ નહીં આમ જવાનું હાલો ઓઇલ કા જવાનું ગાડી રહીને ભલે બોલો દુઃખ ભંજણી મેલડી આજે દેપરાના વીડમાં દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા ગ્રુપ તથા 80 સેવકીય ગ્રુપ થાનગઢના અમે સૌ અલગ અલગ વીડમાં શ્રીફળ સૂકા નારિયેળ મૂકવા આવ્યા છીએ કીડિયારું માટે. તો આજે દેપરાના વીડમાં અલગ અલગ જગ્યાએ અમે 25 જેવી ગાડીઓ અને 23,000 નારિયેળનું આજે વિતરણ કરવા આવ્યા છીએ. જાડવે જાડવે મૂકશું કીડિયાનું અને આ સેવાકીય યજ્ઞમાં આપ સૌનો સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો મેલડી માતની જય. કર્મનો સિદ્ધાંત ગાડી નંબર 20 ઉમરડા વિસ્તાર વીડ વિસ્તારમાં કીડીને કીડિયારું પૂરી અને સમક્ષ ટીમ અત્યારે હાલની પોઝિશનમાં આઈકણે વીડમાં ઊભી છે ઉમરડા વિસ્તારની અંદર અને કાર્ય બધું પૂર્ણ કરી અને હવે રવાના થાય છે. સક્સેસ થતો જાય એટલે બોલો જય બોલા વાલો બોલો મેલડી દાદાની બોલો શ્રી બાવળા મેલડી કીડીને કણ ને હાથીને મળ આજ રોજ 6/6/2024 રોજ 23,000 નાળિયેર મૂકવાનો સંકલ્પ લીધો હતો. તેમાં આજ રોજ અમે અહીં સરાના વીડમાં જે ટીમ આવી છે તેમને 1000 નાળિયેર લઈને સરાના વીડ વિસ્તારમાં કીડીને કીડિયારું પૂરવા માટે બધા જ લોકો આવી રહ્યા છે. એમાં અમે પણ કીડીને કીડિયારું પૂરવા માટે આવી રહ્યા. વણઝારા મેરડીમાં ગ્રુપ તરફથી અમારા 10 થી 15 યુવાનો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. દુઃખભંજણી મેરડીમાં તરફથી અમને આયોજન આ મળ્યું છે. જય દુઃખભંજણી મેરડીમાં જય ભગવતી. આ કોને મૂકવા લઈ લે આ નું હાલે કાકા. બોલો દુઃખભંજણી મેરડી માતની જય. જય શ્રી દુઃખ ભંજણી મેલડીમાં કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞમાં જે આપણે 21,000 કીડિયાળુના નાળિયેરનો સંકલ્પ લીધો હતો અને જે ફરી અને અલગ અલગ વીડ વિસ્તારમાં મેકવાના હતા તે આજે અમારી ટીમ સાંગધ્રા વીડ વિસ્તારમાં મેકવા માટે પહોંચી ગઈ છે અને રાબેતા મુજબ કામ ચાલુ રહ્યું છે જે આપ નિહાળી રહ્યા છો. બોલો મેલડી માત કી જય. સ્ટોપ કરી દો બાર નો નીકળો પણ સ્ટોપ કરનાર એવું નથી. એ તો બરોબર સારી જગ્યા એવું છે તો એ મૂકવું ને આપણે કોઈ જનાવર કાઢી તમે આવતા ફળમાં મૂકવા જનાવર લઈ જાય મૂકવા આ કોઈને હાથમાં ન સરસ શોધી આપણે આવા ફોરિયા ને એવું જ ગોતવાનું. અહીંયા કોઈ જનાવર નું અડી છે. અહીંયા થોડુંક કામ થોડું પડે કાઢવું હોય ને
છોરીઓ હોય કણે હારા હતા ને ક્યાં આપણે ગયા એ વીરમાં કાકા 10,000 નાખે લઈ જાય. હા તો આવું હોય ને કાકા આવું આમ આવતું ન્યાય સામ ખા કરી દે ને એ તો આવડે પડે એ પાછું હાલે એ લઈ લે અંદર આમ ટીંગાઈ રહેવું પડે વ્યવસ્થિત. હા ઓલામાં જવા દઉં. હા ઓલામાં જવા દેવું. જીમ બનાવીને થળિયા મેકું આ લાય એક નારિયેળ લાય તો આમાં અંદર ઘા કરી દે. જય વાસુકી દાદા. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ. આ જે સેવા યજ્ઞમાં આપણે વાત કરીએ તો થાનગઢમાં ટોટલ 81 ગ્રુપ છે. તો આજથી 1 મહિના પહેલા દુઃખ પંજણી મેરડીમાં ગ્રુપ છે એમને એવો સંકલ્પ કર્યો, સીતારામ ગૌશાળા અને દુઃખ પંજણી મેરડીમાં ગ્રુપ એમને આજથી 1 મહિના પહેલા સંકલ્પ કર્યો કે આપણે 21,000 નારિયેલ કેડિયારૂમાં પૂરીને મૂકવા છે. તો 1 મહિનામાં 23,000 નારિયેલ ભરી અને કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે. આજે ટોટલ 81 ગ્રુપના બધા જ સભ્યો પોતપોતાની ગાડી લઈ અને વીડમાં નીકળી ગયા છે. અમે અત્યારે મોરથરા સારસાણાની વીડમાં છીએ. અત્યારે નારિયેલ કીડિયારું નારિયેલ મૂકી છીએ. થળમાં મૂક્યું છે જેથી કરીને કીડી પણ આનો ઉપયોગ કરી અનાજનું ગ્રહણ કરી શકે. અમારે જયદીપભાઈ છે, દુઃખ પંજણી મેરડીમાં ગ્રુપના સભ્યો છે સાથે. તો હવે અહીંથી અમે આગળ જઈ રહ્યા છીએ. ટોટલ 81 ગ્રુપ બધા પોતપોતાના અલગ અલગ ગામમાં રવાના થઈ ગયા છે આજુબાજુની વીડમાં. અને બહુ સારો બધા જ ગ્રુપનો સહયોગ મળ્યો છે. અને બહુ કહેવાય કે બહુ મોટું કામ, રેકોર્ડ પણ કહેવાય, વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે 21,000 નારિયેલ કીડિયારું માટે ભેગા એકત્ર કર્યા. એનું 20 દિવસમાં, છેલ્લા 20 દિવસમાં એનું પૂરેપૂરું આયોજન કર્યું કે છોતરી ઉતારવાનું, નારિયેલ ભરવાનું બધું 20 દિવસમાં પૂર્ણ કરેલ છે. અત્યારે બધા પોતપોતાની રીતે 21,000 ની જગ્યાએ 23,000 નારિયેલ થઈ ગયા છે. અને આજે બધા મહાનુભાવ પણ આપણને અહીંયા ભેગા થયા હતા દુઃખ પંજણી મેરડીમાં. એ સાબુદ્દીન સાહેબ રાઠોડ છે, હીરાભાઈ મીર છે, વાસુકી દાદાના જે મંદિરના મહંત શ્રી છે, બધા સાબુદ્દીન સાહેબની બધા આપણે ભેગા થયા હતા આજે. અને બધાના આશીર્વાદ લઈ અને આ કાર્ય અમે ચાલુ કર્યું છે. અને બહુ જોરદાર કાર્ય ચાલુ છે. બધાનો ઉમંગ સારો છે. આવો તડકો છે પણ તડકો લાગતો નથી એવો ઉમંગ છે બધાને. નાના નાના ભૂલકા બધા કામમાં આવ્યા છે. વેકેશન છે અને ઉત્સાહ એટલો છે કામ કરવાનો. અમારે આવું છે હારે એ બધા ભૂલકા હોય સાથે છે. અને અમારે જયંતિભાઈ છે, દુઃખ પંજણી મેરડીમાંના સભ્યો છે બધા સાથે. નારિયેલ કીડિયારું પૂરી છે. બોલો વાસુકી દાદાની જય, મેરડી માતની જય. દેખાય નીચે કીડીને કણ અને હાથીને મણ. આપ જોઈ રહ્યા છો બસ 1 જ મિનિટની અંદર હજારોની સંખ્યામાં કીડિયારું લેવા માટે પહોંચી ગઈ. જોવો ભાઈ, આ મહા સેવામાં આપનો પણ સહભાગી છે. આપ પણ મહાદાતા તરીકે લાભ લઈ શકો છો. જોવો ભાઈ, 1 જ મિનિટની અંદર તમે જોઈ શકો તો અસંખ્ય કીડીયું અને નારિયેળ માત્ર મૂકવાથી ખાલી 5 થી 7 મિનિટની અંદર કીડીયું અહીં આવી પહોંચી છે. જો ભાઈ, જો ખાલી ફક્ત ને ફક્ત 5 મિનિટની અંદર ખરા ઉનાળે, ખરા તડકે 50 ડિગ્રીએ તમે જોઈ શકો છો. અને અમારા સ્વયંસેવકો ખડા પગે આ 48 ડિગ્રીએ અત્યારે નારિયેળ મૂકવા આવી રહી છે. તારીખ 6/6/2024 શ્રી દુઃખ પંજણી મેરડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા ગ્રુપ તથા ગામના સર્વ સેવાકીય ગ્રુપનો આ શ્રીફળ મૂકવા આવી રહ્યા છીએ. 18 વરણ અને બાંડિયા બેલી વીડ, ચોરવીરા વીડ, તરણેતર વીડ, બીજું શું આવે, જામવાળી વીડ, થાન ફરતા દેપરા વગડિયાનું વીડ, જેટલા પણ વીડ છે ત્યાં આ જ રીતે
જોઈ લ્યો કીડિયું નજર સામે ફક્ત ને ફક્ત 5 થી 7 મિનિટની અંદર આ કીડિયું એના દરમાં જય માતાજી મિત્રો, અત્યારે થાનગઢની આજુબાજુ વિસ્તારમાં અમે અમારું શ્રી ફૂલવાડી બાર રામા મંડળ અને નવદુર્ગા મિત્ર મંડળ કપૂરવાવ બધા ભેગા મળીને અત્યારે ભીડ વિસ્તારમાં જે અત્યારે 21,000 નાળિયેરનો જે સંકલ્પ હતો એના બદલે 23,000 નાળિયેરનો જે સંકલ્પ પૂરો કર્યો છે. એમાં અમારા ગ્રુપ વતી અત્યારે ભીડ વિસ્તારમાં અત્યારે આગદરા ગામના ભીડ વિસ્તારમાં અમે નાળિયેર મૂકવા આવી રહ્યા છીએ ને બધાય થાનગઢના સેવાકીય અલગ અલગ ગ્રુપ બધા અલગ અલગ વિસ્તારમાં આજે તારીખ 6/6/2024 રોજ બધા અલગ અલગ વિસ્તારમાં મૂકવા આવેલા છે. તો અત્યારે અમે બધાય ભીડ વિસ્તારમાં મૂકવા આવ્યા છીએ અને આગામી સમયમાં પણ આવા સેવાના કાર્ય કરતા રહેવી એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી, જય ગામધણી વાસુકી દાદા. કેરિયરનું પૂરું હાલો, જય મેરડીમાં, જય વાસુકી દાદા, જય ગામધણી દાદા, જય હો, જય હો. સીતારામ સીતારામ. હાલો સીતારામ, સીતારામ સીતારામ. હાલો બેન જામ. અહીંથી બધા કોથળાનો ઉપડો હોત ગાડી આમ આગળ વહી જાય પછી આયા પાછા આવવાનું. બસ ના રિટર્ન. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ